એવો હશે કે લોકો એમ કે નિરંજન નિરાકાર, એવું નથી, પણ સમજવામાં ફેર. આ લોકો શાંતિથી, ભજનથી, આત્માથી, નિરાતથી, એકાંતથી, નિરાતે ઊંડાણમાં જઈ અને આ શબ્દને સમજે કે નિરંજન નિરાકાર નહીં, નિરંજન નીર નો આકાર. નિરંજન નિરાકાર ખબર. આપણે શું સમજવાનું? નિરંજન નીર આકાર. રાઈટ બાબા? નીર નો એક આકાર. નીર જે હોય એનું બિંદુ, બિંદાનું ઈંડું, બરાબર? એટલે નીર માંથી આકાર થાય. રાઈટ. હા, તો આ લોકો શું કે છે? કારણ કે એમને એટલી બધી ઉતાવળ છે અને કઈ ફેમસ થઈ જવું, નિરંજન નિરાકાર, નિરંજન નિરાકાર. એમ નથી ભાઈ. શાંતિથી સંતોના સાનિધ્યમાં જઈ, ભજનાવલી પુરુષના સાનિધ્યમાં જઈ, તારા આત્માને શાંત એક માળે બેસાડી અને એને ગ્રહણ કરી અને તારો અનુભવ તું કર. કેનારો ગમે કહેતો કે નિરંજન નિરાકાર, ઈ બોલવું નહીં. નિરંજન નીર આકાર, અવરૂપ નું સ્વરૂપ. ચાલો, મારું નામ મનુભાઈ વાઘ છે, બરાબર? પછી મારો વિસ્તાર વધ્યો, પ્રક્રિયા કરી છે. એમાંથી જે મારો દીકરો ધીરુભાઈ છે, ત્યારે આકાર અવાજ તમારો કપાતો જાય છે ક્યારેક ક્યારેક. નો હાલે નો, તમારો અવાજ કપાય છે. આવ્યો અવાજ હવે કે? હા, ટાવર નથી તો ટાવર માં રહીને તમે વાત કરો ને તો હરકી વાત સંભળાય. અત્યારે કેમ છો? અત્યારે રેડી. હા, બરાબર. એટલે મારો કહેવાનો અર્થ હતો કે લોક સંતો મહાપુરુષ કહે છે કાંઈ અને આપણે ઉતાવળમાં સમજી કાંઈ કે નિરંજન નિરાકાર. લા ભાઈ, એમ નથી. નિરંજન નીર આકાર, કે નીર નો એક આકાર બને બાપા, બરોબર? કે અવરૂપ નું સ્વરૂપ. આપણે ઋતુદાન દેતા હોય ત્યારે એનું કોઈ રૂપ નથી હોતું બાપા. એમાંથી નીર માંથી આકાર થઈ અને એમાંથી સ્વરૂપ બને. રાઈટ છે કે? બરોબર. પછી હું લોકોને સમજાવવા નથી માંગતો કે જગત ને સમજાવવા નથી માંગતો. હું પોતે તમારા જેવા સંતો આરે બેલા હું કામ લઉં છું? હું પોતે કઈક સંસારમાં આવ્યો છું અને આમાં કૂદી જ ગયો છું, તો કાંઈક આત્માનો ઉદ્ધાર થાય એવા કોઈ થઈ જાય, મહેનત કરીએ તો વળી કઈ પ્રભુની દયા હોય તો વળી આનો કઈ પાર આવી જાય. તો આ લોકો ગમે એમ કે આપણે એમ કહી કે ભાઈ બોલી બીજો નથી, છે પરમેશ્વર પોતે. આપણે બધું સમજીએ છીએ, પણ આપણે શું છે ઉતાવળમાં આનું મંથન નથી કરતા, એટલે આપણે ફેંકી દઈએ છીએ. છે પરમેશ્વર પોતે ગોતે. હવે પડે જો બાપા આ સોહમ એમ કે છે તો ઘણા સંતો એમ કે બહાર થી આવે, બહાર થી તો મટીરિયલ છે ને, પવન જ આવે છે ને. બહાર થી પવન જ આવે છે, બરોબર? ઈ ઉલટો થાય ત્યારે પરા પ્રચંતિ અને મધ્યમાં જયારે વિકરી થાય ત્યારે શબ્દ બને સોહમ. સોહમ સીધો આવ્યો ક્યાંયથી? ક્યાંથી બન્યો? નાભી થી ઉલટ્યો. હર કોઈ વસ્તુ તમે કરો એટલે ઉલટે એટલે શબ્દ બને. મારે બાપા કેવું છે તો ક્યારે બન્યું? આ તો પવન તો સીધો જ આવ્યો, મટીરિયલ છે આપા, બરોબર ને? એટલે આમાં આપણે પોતે પોતામાં ઉતરવું પડે, આત્માને થોડોક વિચાર કરી અને જવાબ આપવા પડે. અમે તમને પેલા જ વાત કરી છે કે સીધા કે નિરંજન નિરાકાર. એટલે ભાઈ એવું નથી. નિરંજન નિરાકાર, એક નીર માંથી એક બિંદુ, બિંદામાંથી ઈંડું, બરોબર? ઈરે ઈંડામાં નહોતા સીંડા. એટલે ભાઈ હાઈ ક્લાસ માર ને ભાઈ, ઈંડું તને ક્લીન લાગે છે,
સીધું આપણે કઈ નહીં જોયું કે ઈંડામાં નહોતા સીંડા. ઈંડું તમે હાઈ ક્લાસ મારો એને વિજ્ઞાન નો તો તમને લાગે પેક, પણ એમાંય કાણા હોય છે બાપા. બરાબર. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે થોડુંક ભાર દઈ અને શાંતિથી થોડુંક ભજનમય સંતોનો સાનિધ્યમાં જઈ અને થોડોક વિચાર કરીને બોલીએ ને, નકર અત્યારે તો બાપા શું છે, લંકા લાગી, બીજી કોઈ વાત જ નથી. હર કોઈ વાતમાં સીધો સોહમ ને મૂકી દેવો, હર કોઈ વાતમાં સીધો સોહમ ને મૂકી દેવો, પણ એને ક્યાં મૂકવો, કઈ રીતના મૂકવો. આપણે એમ કહીએ કે વીજળીને સમકારે પાનભાઈ મોતીડા ભરાવ્યા 21,600 ને કા ખાય. આપણે હવે મારીએ ગણિત કેવું કર્યું કે 21,600 આપણા સુવાસા છે, એમાં ઈશ્વર ભજન જો આપણે ન કરીએ ને તો એ કાળના મોઢામાં આ જ અર્થ થાય ને બાપા. હા, બરાબર. હે, અને જો ઈશ્વર ભજન કર્યું હોય તો એમાંથી મુક્ત થાય. એટલે આમાં મારું કે પવન છે ને ત્યારે કોઈ સોહમ હોતો નથી, પણ અંદરથી જયારે ઉલટે ને ત્યારે મેં કીધું કે પરા પ્રચંતી અને મધ્ય માથાએ વિખરી આવી સંતોની આમાં સહી છે બાપા. મારે તમને બાપા કેવું છે કે નાભીમાંથી સીધો ગગડાટ થાય છે. જેઠ મહિનાનો સોમામાં બેઠો ને એવો નાભીમાંથી અવાજ થાય, પરા પ્રચંતી ને મધ્ય માથાએ વિખરી. ત્યારે બાપા બને એમ નાખવું, સીધો કેમ નાખવો, ક્યાં આને ધારા છે, અને ક્યાં ધારાને મૂકવો છે, એ સમજણ છે બાપા. કેમ લાગ્યું તમને? બરાબર. એટલે ઘણી વાર એવું બનતું હોય કે સંતો તમારા જેવા કહી શકાય, બરાબર બાપા, સમજી કરો તો મજા. અને બીજા નંબરમાં કે સંતોની ધારા ઈ હોય, જો આપણે હારું રાંધીને ખાઈએ તો શું કે ભાઈ જીવન એનું કરી જાય, ફલાણું એનું કરી જાય, ઢીકડા એનું કરી જાય. આપણને લોકો ઘણા આવા પ્રશ્ન કરે, પણ ભાઈ વાત સાચી. અને ઉદર માંથી આવ્યો ત્યારે તું ક્યાં સોહમ જાણતો તો સદગુરુ શું કહેવાય તને? મારા સંતોની બલી હારું ને સોરી હોતે ને, અને એને હારું રાંધીને ઘરમાં ખાતી હતી ને તો બહાર નહોતો કરતો. તાજ મારા બાપ એ એટલા દયાળુ છે, તાજ મારા સુધી તારા સુધી પહોંચાડ્યું બાપુ. હે, જો સંતોએ ન પહોંચાડ્યો હોત તો આપણે શું હતા કયો? એટલે અત્યારે જગત શું છે કે શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, બરાબર, સાધુ સંતોના ગ્રંથો આને બધાને ઉડાડતા હોય છે. મજાક બનાવે છે. અને સ્વયં પોતે સાધુ સંતોની વાણીઓનો, સાધુ સંતોના ગ્રંથોનો, પુરાણોનો આ સહારો લેતા જાય ને પાછા એને ઉડાડતા જાય. એક બાજુ એની વાણીઓનો સહારો લઈ અને ગુરુ બનતા જાય અને પાછા વાણીને ઉડાડે હોતે, એટલે આને દોગલા કહેવાય. આને બેદલ કહેવાય. તો પછી કે એમ કે ભાઈ રામ શું કરી ગયા, કૃષ્ણ શું કરી ગયા, સંતો બધા શું કરી ગયા, પણ તમે શું કર્યું ઈ કયો. હવે ઈ કયો એટલે ઈ કેવા જેવી તો વસ્તુ છે નહીં. હવે ઓલા લુખાને એમને કહી દેવાનું કે ભાઈ ઈ કયો. હવે વાતુમાં એને કહી દેવાનું કે ભાઈ તમે શું કર્યું ઈ કયો. ભાઈ તું કોણ અમને પૂછનારો? પણ એને એમ કીધું કે ભાઈ તું કોણ અમને પૂછનારો કે ઈ કયો. તો હું અમે તું અમને અમારા ઘરે કોઈ બાજરો નાખવા આવે કે તું અમને કોઈ અમારો બાપ છો, અમને જન્મ આપ્યો, તું કોણ અમને પૂછનારો? બરાબર. અને રહી વાત બીજી કે ભાઈ આત્મ અનુભવ, પરમાત્મ અનુભવ, સુરતા દ્વારા જે શબ્દ સાંભળે સુરતા, એ લખવા વાંચવા બોલવામાં તો આવતું નથી. એને કેવું કઈ રીતે અનુભવની વાત કેવી કઈ રીતે? પણ આવી રીતે આ ઢોંગી પાખંડીઓ જે હોય છે એ કોઈ સત્યના માર્ગે હાલતો હોય ને એને ઉતારી પાડવાના ધંધા છે. હવે જો બાપા, આમાં આપણે સાંભળીએ પણ લોકો અર્થનો અંદર ભવાનીદાસ મહાત્માએ એવું કીધું છે કે 52 અક્ષર જો કોઈ ભૂજે, બરાબર, 52 અક્ષર જો કોઈ ભૂજે, પણ બાપાએ 52 ને ભૂજી નાખવાના નથી કહેતી. પણ હું છે કે મારી ઉતાવળ છે ને એટલે હું આગળ જવા માટે હું બહુ ઉતાવળો થઈ જાઉં. ભવાનીદાસ મહાત્મા એવું કીધું કે 52 અક્ષર જો કોઈ ભૂજે પણ એકનું ધરે કોઈ જાન.
52 માંથી એકનું ધરે તો જાન. તો અહીંયા સંતોએ કીધું નિજ નામ તો સબસે ન્યારા, નિજ જોડાવે વાલા નિજ નામા, જો નર નારી કોઈ જપે નિજ નામા, સદગુરુ ભાવાલા એની સામા, રે રામ સદગુરુ ઉભા એની સામા. આને કીધું ને આને બસાવો એમ. તમારા જેવા બીજા સંતોની સહી મળી ને બાપા કે 52 અક્ષર જો કોઈ પૂછે એકનું ધરે કોઈ જાય, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ. હે મારા વીરા, એક અક્ષર થી શરૂ થાય મારા હરિનું નામ. વાળા એમ કે એક અક્ષરમાં મારા હરિનું નામ, એક અક્ષરમાં આમાં હું ક હોય તો કાગડો કરવો, કાનો કરવો, કાણો કરવો, શું કરવું? એવું નથી કીધું. બાપાએ એમ કીધું કે એક અક્ષર થી શરૂ થાય મારા હરિનું નામ. હે બાપા? હા બરાબર. એટલે પ્રથમ આવે તમે નિજ નામ બોલો એટલે અક્ષર આવે પેલો ની. તો અહીંયા મહાપુરુષે સંતો એમ કીધું છે કે ભાઈ ની ઘણી જગ્યાએ લાગે, વૈશ્વમાં જ્યાં લાગે ને ત્યાં ભજવાનું થતું નથી, સિસોડામાં લઈ જાય પેલો લાગે. હવે આ પબ્લિક ને આપણે તમે વિડીયોમાં પૂછ્યો છે પેલો કેટલી કેટલી જગ્યાએ લાગે, પેલો લાગે ઈ જ મારા હરિનું ભજવાનું સ્થાન. ગમે ત્યાં ની પેલો લાગવો જોઈએ. ઘણી જગ્યાએ લાગે. બાપા તમે તો અનુભવી વ્યક્તિ છો, મારા તમને આવી છો કે મારાથી કરાતી નથી, બરાબર? એટલે ની જે અક્ષર છે એક ન અને એક રસવાય, એટલે ની થાય. તો ની ને ઘણી જગ્યાએ કે એના પાછળના જે અક્ષરો છે ની પછીના, એનો કહેવાનો ભાવ શું છે એના ઉપરથી આપણે ની શબ્દનો ભાવ કરી શકીએ, એના ઉપરથી આપણે ની અક્ષરની વ્યાખ્યા કરી શકીએ. હવે નિજ, નિજનો અર્થ ની અને જ, પાછળ જ આવ્યો એટલે નિજ, ની અને જ બે જોડાય એટલે આપણે સ્વયં પોતે થઈ જાય નિજ. પછી ની અક્ષર તમે જોડો, ની અક્ષર તો અક્ષરો નહીં એવું થઈ જાય, એટલે ત્યાં નીનો, ની શબ્દનો ભાવ આખો ભરી જાય છે, બરોબર? એક નિજ જોડીએ તો નિજ, નિજ એટલે આપણે સ્વયં પોતે થાય. તો ની એટલે નહીં એવું થાય કે ની એટલે નથી. પણ અહીંયા ની જ એટલે જ્યાં જ્યાં ઘણી બધી જગ્યાએ ની નો અર્થ એની પાછળના અક્ષરોનો કહેવાનો અર્થ શું છે, જોડવાનો અક્ષર શું અર્થ શું છે, મતલબ શું છે, એ પ્રમાણે એની વ્યાખ્યા થાય. હવે ની અક્ષર, ની શબ્દ, કે ભાઈ ની અક્ષર એટલે અક્ષરો નથી, ની શબ્દ એટલે શબ્દો નથી. તો અહીંયા આપણે નિજ જોડીએ એટલે શું નિજ નથી એવું ન થાય એમ, કારણ કે ત્યાં નીની પાછળ બીજા કયા અક્ષરો જોડવામાં આવે છે એ પ્રમાણે એને સમજવાનું હોય છે, બરાબર? બધી જગ્યાએ આપણે એટલે આ ની અક્ષરનો જે ભાવ છે, અને ભવાની દાસ બાપા એની વાણીમાં જે કીધું છે કે 52 અક્ષર ભૂસે, ભૂસે નો બોલતા ભૂજે બોલજો, ભૂજે, બુજે, ભૂજે નહીં બુજે, બુ બ, હા બરાબર. 52 એ છેલ્લી વાણીમાં એ આખું ભજન છે, પણ 52 છેલ્લી કડી જ છે આ, કે 52 અક્ષર જો કોઈ બુજે એમાં ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ. શું કીધું? એક અક્ષરમાં નામ, બરાબર? હવે એક અક્ષર કીધું તો પાછળ એક કીધું એટલે એ અને ક અને અક્ષર 5 અક્ષર નો થયા, બરાબર? પણ ત્યાં એમ નથી સમજવાનું એ શું કહેવા માંગી રહ્યા છે. ભાઈ એક અક્ષર કીધો તો બરાબર, પણ તો એનો ભાવ કહેવાનો એમ છે કે એક જ અક્ષર છે, જેમ કે ક, ખ, ગ, ઘ, ચ, છ, એમાં 36 અક્ષરમાંથી એક જ અક્ષર પકડવાનો. બાકી એક અક્ષર જો એ બોલીએ તો 5 અક્ષરો થઈ ગયા કહેવાય, બરાબર? પણ એના ભાવને સમજવાનો છે કે વાણી શું કહેવા માંગે છે, બાપા શું કહેવા માંગે. એક અક્ષરમાં એનું નામ છે, તો નામે 2 અક્ષર થાય, નામે 2 અક્ષર થાય, ન અને અ અને મ 3 અક્ષર થાય આમ તો. પણ એનો આખો જે કહેવાનો અર્થ એક જ થઈ રહ્યો છે ભવાની બાપાનો, કે એક જ અક્ષર છે. એક અક્ષરને ઘણાએ ઓમકાર પણ કીધો છે, ઘણાએ સોહમ કીધો છે, ઘણાએ નિજ નામ કીધું છે, બરાબર? અને ઘણાએ એને આત્મા પણ કીધો છે.
આત્મા પણ કીધો છે. બરાબર, પણ એનું એક અક્ષરમાં નામ છે એવું કીધું, તો એ ધરે એકનું ધ્યાન, તો એકનું ધ્યાન ધરવાનું કીધું છે. બરાબર, તો ધ્યાન ધરનારો જુદો થયો અને એક અક્ષર જુદો થાય કે નહીં? હા, જુદો થાય, રાઈટ. ધરે એક, આમાં 52 અક્ષર જો કોઈ બુજે, મતલબ 52 અક્ષરો જે છે, 52 અક્ષર તો નથી, અક્ષર 36 છે અને 16 સ્વર છે, એટલે 52 અક્ષર. બરાબર. હા, બરાબર છે. ક ખ ગ ઘ, આમ સંસ્કૃતના 36 અક્ષરો થાય છે. હા, 36 અક્ષરો થાય. અને 16 એના સ્વર થાય, વ્યંજન. બરાબર, આમ ટોટલ 52 અક્ષર થાય. કે જેમ કે રસવાળું ને દીર્ઘાવાળું ને રસવાય ને દીર્ઘાય ને કાનો ને માત્ર, આ 16 સ્વર છે અને 36 અક્ષર 52 થાય. પણ અંગ્રેજીના પાછા ઓછા થાય છે. બરાબર, બીજા ભાષાઓના ઓછા થતા, પણ આ સંસ્કૃતના 52 અક્ષરો છે. હવે આની અંદર એ 52 અક્ષર જો કોઈ બુજે, એનો અર્થ એક જ છે ભવાનીદાસ બાપાનો કહેવાનો, કે 52 અક્ષર જો કોઈ બુજે, જો એટલે જે કોઈ 1 કરોડમાં કોઈ એને બુજે, મતલબ એને ખોલી નાખે. બુજવું એટલે ખોલવું થાય, અને જાણવું પણ થાય. કે આને 52 અક્ષરને જાણી લે, સમજી લે વ્યવસ્થિત, પછી ધરે એકનું ધ્યાન, કે ભાઈ આ 52 અક્ષરો ક્યાંથી આવી રહ્યા છે, કોણ આને પ્રગટ કરી રહ્યું છે, કોણ પેદા કરી રહ્યું છે, ઈ કોણ છે, ઈ કોણ છે, ઈ એકનું ધ્યાન ધરવાનું કહે છે. કે જે 52 અક્ષરોને પેદા કરી રહ્યો છે, જે આ બોલી રહ્યો છે, બોલે, બોલાવે, સબગટ બોલે અને પાછો બોલે 52 થી 12. તો આ છે કોણ 52 અક્ષરને પ્રગટ કરનારું? તો 52 અક્ષરને જાણી, ખોલી, બુજી, પછી એ 52 અક્ષરની દોરી પકડી, આ ક્યાંથી પ્રગટ થઈ રહ્યા છે, કોણ પ્રગટ કરનારો છે, એને પકડી લ્યો. જેમ કે વૈખરીમાંથી આપણે બોલ્યા, પછી મધ્યમાં આવો, હૃદયમાં, પછી પશ્યંતીમાં, નાભીમાં આવો, પછી પરામાં જાઓ તમે, મસ્તકના મધ્ય ભાગમાં ચિત્ત પરાવાણી બોલી રહી, પછી પરાથી પરા પાર જાઓ. બરાબર, એ પરા પાર જે છે એ આત્મા છે. બરાબર, એટલે એને પકડવાનો છે કે આ વાણી ક્યાંથી આવી રહી. જેમ કે આપણે ભાદર નદી છે. બરાબર, કે ભાદર નદી સૌરાષ્ટ્રમાં, ભાઈ આ ક્યાંથી આવી રહી છે? માનો કે આપણે કુતિયાણા ભેગા થયા, કુતિયાણા કે ઉપલેટા. બરાબર, તો ત્યાં આપણે ભાદર નદી જોઈ, તો ભાઈ આ ભાદર નદીનું મૂળ ક્યાં છે, આવી રહ્યું છે ક્યાંથી, એને પકડવું છે. એટલે આ ભાદર નદી જે આપણે કુતિયાણા એને બધાને 52 અક્ષર સમજી લ્યો. બરાબર, હવે આ 52 અક્ષર આ મૂળ ક્યાંથી, આ ભાદર નદી આવી ક્યાંથી રહી છે, એટલે આપણે એના મૂળ સુધી પૂગવાનું છે. કે આ પ્રગટ ક્યાંથી થઈ રહ્યું છે, આ પાણી આવી ક્યાંથી રહ્યું છે, આ 52 અક્ષર રૂપી પાણી પ્રગટ ક્યાંથી થઈ રહ્યું છે. તો ત્યાં મૂળ સુધી જાણવા માટે આપણે કુતિયાણાથી આગળ વધતા ઉપલેટા આવ્યા, ધોરાજી આવ્યા, ધોરાજીથી આગળ વધતા આમ જાંબુડીને બધું 5 પીપળા, જ્યાંથી નદી નીકળી 5 પીપળા, પછી ત્યાંથી આગળ વધતા જેતપુર, ને પછી આગળ વધો તમે ખીરસરા, પછી ભાદર ડેમ આવી ગઈ. બરાબર, ભાદર ડેમ દેવડા આવી ગઈ. ત્યાંથી પછી તમે આગળ વધતા આગળ વધ્યા એટલે ઉપર તમે ગામમાં જાઓ એટલે બાબરા આવ્યું. એટલે બાબરા શું આપણે આટકોટ આવ્યું, ને આટકોટથી ઉપર વધો, આટકોટથી ઉપર વધો એટલે પછી તમે ત્યાં જસદણ આવ્યું, જસદણથી ઉપર વધો, આગળ વધતા વિછિયા આવ્યું, ને વિછિયાથી પેલા આ બાજુની સાઈડમાં મદાવા કરીને ડુંગર આવેલો છે. બરાબર, એ મદાવા ગામનું નામ હોતે છે, ત્યાં ડુંગર આવેલો છે. એ મદાવા ડુંગરેથી આ નદીની શરૂઆત થઈ છે. મદાવા ડુંગરેથી એ કુતિયાણા વાળી નદી જે મદાવા ડુંગરેથી ગઈ અને લીલી ભાદર કહેવાય છે. અને મદાવાથી એક પાછી બીજી નદી સુખ ભાદર જે પાળિયાદ થઈને નીકળી અને ભાવનગર બાજુ મળી ગઈ, ધંધુકા થઈને. હવે એ તો જે બરાબર, હવે આપણે આ મૂળ પકડવાનું છે કે ભાઈ આ ભાદર નદીનું મૂળ ક્યાંથી આવી રહ્યું. એટલે મદાવા આપણે મૂળ પકડી લીધું કે અહીંથી, એટલે મદાવાને આપણે આત્મા સમજી લ્યો. અને થઈટ કાઢો પોરબંદર બાજુ કુતિયાણા થઈને નદી મળી ગઈ બધી, એને 52 અક્ષર સમજી લ્યો. બરાબર, તો એનો અર્થ એ છે કે મદાવાથી એ ભાદર નદી નીકળી અને બધા ગામોને વિનતી કુતિયાણા થઈને આમ આગળ થઈને સમુદ્રને મળી ગઈ. બરાબર, તો એ સમુદ્રને મળી ગઈ. તો એવી જ રીતના એ 52 અક્ષરોને પકડી અને 52 અક્ષરો દ્વારા એ જે નદી છે એ નદીને તમે અહીં 52 અક્ષરી જ્ઞાન સમજી લ્યો. નદીને 52 અક્ષરી જ્ઞાન તમે સમજી લ્યો. પછી 52 અક્ષરી જ્ઞાનને પ્રગટ કરનારો કોણ છે, એને સ્વયં આત્મા સમજી લ્યો.
આત્મા સમજી એ લે, રાઈટ. આત્મા જ ગુરુ સમજે, આ સમજી લ્યો, આત્મા જ ગુરુ છે. આત્મા જ ગુરુ. બરાબર. હવે જો 52 અક્ષરી બુજે, 52 અક્ષરી જો કોઈ બુજે ને ધરે એકનું ધ્યાન, બરાબર, બાપા સુધલ પ્રતાપે ભણે ભવાની દાસેનું એક અક્ષરમાં નામ, તો 52 અક્ષરને જાણવાના છે. અસલમાં 52 અક્ષરને ઘણા લોકો જળ પણ કહે છે, 52 થી બાર છે એને જાણવાનો છે, બરાબર. તો 52 થી જે બાર છે એને આપણે જાણવાનો છે. તો 52 અક્ષરો દ્વારા જ આપણે જાણી શકશું કે નહીં? હા, રાઈટ. 52 અક્ષર 52 થી બાર છે, જો 52 અક્ષરને બોલે જ નહીં તો આપણે પકડી કેમ શકીએ, જાણી કેમ શકીએ? હા, તો જાણી કેમ શકીએ? બરાબર. એને ક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ, આમ ગીતામાં 3 એનું વર્ણન છે. ક્ષર પુરુષ એ 52 અક્ષર, રાઈટ. અક્ષર પુરુષ એ આત્મા 52 અક્ષરને પ્રગટ કરી રહ્યો, અને પરમ અક્ષર પુરુષ એ પરમાત્મા શુદ્ધ આત્મા, બરાબર. હા, તો હવે 52 અક્ષર બોલ્યા વગર કોઈ જ્ઞાન આપી દે, 52 અક્ષરનો જ સહારો લેવો પડશે કે નહીં? લેવો પડશે. તો આ પણ ત્યાં 52 ને 53 થાય પછી 52 બહાર જાય, નહીં તો જાય કેમ? આ 52 અક્ષરને જાણીને પછી 53મો મુદ્દો જાણવાનો. 53મો મુદ્દો એ જ આત્મા છે. એ જ આત્મા છે. તો ઘણા એમ 53 જાય તો જ 52 બહાર થાય. આ તો ઘણા એમ કહે છે, હું સ્વયં એમ કહું છું કે ભાઈ આ કથણી બકણીથી કાંઈ થવાનું નથી. પણ કથણી બકણી 52 અક્ષરી કથણી બકણી કરશું તો જ લોકોને સમજાય. વાહ ભાઈ વાહ, રાઈટ. એ સિવાય તો સમજાવવાનું નથી કે ભાઈ કથણી બકણીથી કાંઈ ન થાય તો કથણી બકણી બંધ કરીને બેસી જાવ. આ કથણી બકણી ભગવાન કૃષ્ણએ 52 અક્ષરી શબ્દોનો ઉપયોગ ન કર્યો હોત ને અર્જુનને જ્ઞાન ન દીધું હોત ને અર્જુનને થોડું સમજાત? પણ એમની આ તમે જ મને વ્યાખ્યા કરી દીધી. તમે એક આ બધા ગામડાની નિશાનીઓ બધી આપી તો ધીરે ધીરે મારા મગજમાં ઉતરતું છે ને બાપા. હા, બરાબર. હવે એવી જ રીતના એ 52 અક્ષર જે જ્ઞાન છે એને નદી સમજી લ્યો, ભાદર નદી, જ્ઞાન સ્વરૂપ નદી. હા, હા. જ્ઞાન સ્વરૂપ નદી એ આત્મામાંથી પ્રગટ થઈ રહી છે, અને એ જ્ઞાન સ્વરૂપ નદી આત્મામાંથી પ્રગટ થઈને જ્ઞાન સ્વરૂપની નદીને પકડી અને એ આત્મા સમુદ્ર રૂપી પરમાત્માને મળી જાય છે, એમ નદી મળી એમ. હા, હા. કારણ કે મદાવાથી નીકળી નદી, બરાબર. હા, બરાબર છે. એટલે મદાવાને તમે આત્મા સમજી લ્યો. હા, રેડી. ત્યાંથી નદી નીકળી અને 52 અક્ષરી જ્ઞાન સમજી લ્યો, સમજી લો, રાઈટ. અને પછી દરિયામાં સમુદ્રમાં મળી ગયો, એટલે એ આત્મા સમુદ્રમાં મળી ગયો જ્ઞાનની દોરી પકડીને નદી રૂપી, વાહ, બરાબર. તો એમ 52 અક્ષરને ઘણા બધા ઉડાડતા હોય છે, ભાઈ 52 અક્ષરથી મુક્તિ ન થાય. ન થાય એમ. 52 અક્ષર કહે છે ને ઘણા કે 52 અક્ષર જીવ આધારા, હા, બોલો એક અક્ષર છે જીભથી ન્યારો. અરે ભાઈ, જીભથી ન્યારો હોય તો પછી બોલવાનું બંધ કરી દે ને. જીભથી ન્યારો શું કેમ કથણી બકડીને બકબક કરે? કે જીભથી ન્યારો છે એ તો આપણે બધાય કહી છે કે ભાઈ જીભથી ન્યારો છે, બરાબર. બોલવા, લખવા, વાંચવા, સાંભળવા નથી આવતું. પણ 52 અક્ષરનો સહારો તો લેવો પડશે કે નહીં? લેવો પડશે, રાઈટ બાપા, રાઈટ. 52 અક્ષર જો તમે, એટલે હું 52 અક્ષરનું 52 અક્ષરને તમે મન સમજી લ્યો, બરાબર. અને મનને જ તમે શરીર સમજી લ્યો. શરીર છે ને એ જ 52 અક્ષરથી બનેલો છે, એ જ 52 અક્ષરથી બનેલો, બરાબર. અને 52 અક્ષરને તમે અહીંયા ગ્રંથ સમજી લ્યો, પુરાણો, શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, આ ગ્રંથ સમજી લ્યો. 52 અક્ષર ગ્રંથ છે, 52 અક્ષરમાં જ લખાણું આવે છે ને બધા ગ્રંથો, સંતોની વાણીઓ. તો એમ આપણો આ દેહ છે ને, દેહ એ 52 અક્ષરનો કઈક ગ્રંથ જ છે આ શરીર. ગ્રંથ છે, વાહ, રાઈટ. પહેલે પોથી ફિર સો હુઆ આગે કુછ નહીં. પોથી એટલે આ ગ્રંથો બધા, એટલે આપણો દેહ છે ને એ પોથી છે. પોથી છે, વાહ. આ દેહ જ પોથી છે. આ દેહ ન હોય તો આ પોથી ન હોય તો આપણે બોલી શકીએ નહીં? આ દેહ જ પોથી છે. પછી ફિર સો હુઆ એટલે દેહ પોથીને જાણીને પછી તમે સો એટલે તમે ખુલ્લા પડ્યા, તમે સોહમ શબ્દને જાણી લ્યો, પછી સોહમ શબ્દને જાણીને પછી આગે કુછ નહીં. પહેલે પોથી ફિર સો હુઆ આગે કુછ નહીં. એટલે 100 શબ્દને જાણીને તમે આત્મામાં જાઓ, પછી તમે કાંઈ નથી. જેમ મદાવાથી નદી નીકળી અને એ જ્ઞાન રૂપી નદીને પકડીને તમે સમુદ્ર ને સમાઈ ગયા, પછી તમે કાંઈ રહ્યા નહીં, સમુદ્ર સમાન બની ગયા, પરમાત્મા સ્વરૂપ બની ગયા, વાહ, બરાબર. તો એવી જ રીતના 52 અક્ષરને જે કોઈ ઉડાડે છે એને ખરેખર એટલું કેવું જોઈએ કે 52 અક્ષરને જો તમે ઉડાડતા હોય તો 52 અક્ષરની કથણી બકણી બંધ કરી દો, બંધ કરી દો. કારણ કે 52 અક્ષરી મન હોય, ક્ષર પુરુષ હોય, કે 52 અક્ષર ખરી જાતા હોય, છરી જાતા હોય, મરી જાતા હોય, તો પછી એનો સહારો શું કામ લ્યો છો મરેલાનો? હા, એનો સહારો લેવાની જરૂર જ ક્યાં છે? હા, દેહ જો જડ હોય 52 અક્ષર, તો દેહનો સહારો શું કામ લ્યો છો? આત્માને કાઢી નાખો, વયા જાવ, દેહને છોડી દો. હા, બરાબર છે. પણ દેહનો સહારો લઈ અને પછી આપણે આત્મા સુધી પહોંચી શકીએ છીએ.
હા હા એવી જ રીતના 52 અક્ષરનો સહારો લઈ 52ને જે પ્રગટ કર્યો છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. રાઈટ 52 અક્ષરની દોરી પકડતા 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 આગળ બધાય 52 અક્ષર સમજાઈ જાય, પૂર્ણ જ્ઞાન થઈ જાય, પછી આપણે આત્મા સુધી પહોંચી શકીએ છીએ. એવી જ રીતના 52 અક્ષરને કોઈ બાદ કરી શકે નહીં, પણ ખાલી બકવાસ કરતા જાય છે 52 અક્ષરનો, અને પાછા કહે છે કે 52 થી બહાર ને ગોતો, 52 થી બહાર ને ગોતો. અરે ભાઈ, તો તું 52 થી બહાર ને ગોતો બોલી હું કેમ રહ્યો છો? હા એક બાજુથી 52 અક્ષરની કથની બકણી કરે છે ને એક બાજુથી કહે 52 થી બહાર ગોતો. તારું 52 થી બહાર તું થયો જ નથી, છોડી દે ને 52 અક્ષરને. કારણ કે વાણી શબ્દ 52 અક્ષર બોલ્યા વગર કોઈને સમજાશે નહીં. એટલે 52 અક્ષરને છર પુરુષ કહે છે, ઘણા કાળ પુરુષ કહે છે. જો કાળ પુરુષ 52 અક્ષરને કહેતા હોય, છર પુરુષ કહેતા હોય, તો હું તો એમ કહું છું કાળ જ તારે જ લ્યો. હાલો, હા કાળ 52 અક્ષર કાળ હોય, બરાબર, તો એ કાળ 52 અક્ષર જ તમને તારે લ્યો છે ને. તમને એ તો જ્ઞાન આપી રહ્યો બોલીને, કારણ કે એ 52 અક્ષર કાળ હોય તો એ તમે બોલો માં, તો પછી તમે બોલો એક 52 અક્ષરી કાળ સ્વરૂપી 52 અક્ષરને તમે બોલ્યા ને બીજાના કાને અથડાણા, તો એ સાંભળો અને એને જ્ઞાન થયું ને. છર પુરુષ હોય તો 52 અક્ષરને બાદ કરીને બોલો ને, તો આ છર પુરુષ જ બધાને તારે રહ્યો છે. છર પુરુષ જ મન. હવે બાપા એક મારો તમને એક અંગત જાણીને આ એક કબીર બાપા સાકી વેલા કે કબીરા ખેડા ચોકમાં માંગે સબકી ખેર, ના કિસી સે દોસ્તી ના કિસી સે વેર. બરાબર. હવે એક મારો પ્રશ્ન તમને, હું એક મારો ખુદનો અનુભવનો પ્રશ્ન કરું છું કે હું જયારે 3 વાગે કે જયારે મને સમય મળે ત્યારે હું ખુદ ભજનમાં બેહું. બરાબર. હવે ભજનમાં બેહું એટલે હું ઓહંગ સોહંગ થી ઓમ થી શરૂ કરીને ઓહંગ સોહંગ થી શરૂ કરું. પછી આ જે બે શબ્દો છે એ અલોપ થઈ જાય, અને ગમે એટલી મહેનત કરો હવે તો સીધો રામસાગરના તારની જેમ બાપા ઓમ જ કેમ લાગી જાય? ઓ આ બે મહેનત કરવાથી ગાયબ કેમ થઈ જાય? એ તમારો એક ભાવ છે, તમારો રોજે રોજનો અભ્યાસ છે, તમારું પ્રેક્ટિસ છે. બરાબર. તમે પ્રેક્ટિકલ કરો છો એટલે તમે ધીરે ધીરે ત્યાં સુધી પહોંચો છો. પણ જે વાતું કરે છે એ ન પહોંચી શકે. અભ્યાસ કરે, પ્રેક્ટિકલ કરે, પ્રેક્ટિકલ કરીને પછી ટેકનિકલના ઘરમાં જાય, અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જાય, એટલે એ જાણી શકે. બરાબર. પણ વાતું કરીને આખી દુનિયા આજે વાતું કરે છે, ભજન કોઈ કરતું નથી. નથી બાપા, હું એ જ કહેવા માંગુ છું મારા બાપ. વાતું કરે છે, ભજન કરતા. તમે ભજન કરો છો ને એટલે તમને ઓમ સંભળાય છે. બરાબર. ઓમ. હા, એક જ તાર બાપા. પછી 1 કલાક બેહો કે 2 કલાક બેહો, અને પછી જયારે સુરતામાં પાછા આવી જાય ને ત્યારે એમ થાય કે આ 2 શબ્દ કેમ ઈ થાય, વળી થોડી વાર રહે, પણ પાછો મુદ્દો તો બાપા એક જ તાર લાગે છે. બીજા 2 ગાયબ થઈ જાય. 110% છે. હું તમારા આગળ એક સત મહાપુરુષ આગળ જેટલું એટલે ઈ ઓમકાર જે છે, આ ઓમકારને ગુરુ નાનક સાહેબ થઈ ગયા પંજાબમાં, સંત શિરોમણી કહેવાય એને. એ સ્વયં બોલ્યા છે કે એકો ઓમકાર કરતા પુરુષ સતનામ. શું કીધું? એકો ઓમકાર, એક જ ઓમકાર કરતા પુરુષ છે, એ જ સત્ય નામ છે. સત્ય નામ છે. બરાબર. એ સત્ય નામ શું કહેવાય? હવે કે એકો ઓમકાર કરતા પુરુષ એટલે પુરુષ, સત્ય નામ એટલે એક ઓમકાર જ જે છે એ આ કરતા પુરુષ છે. શું કીધું? કરતા પુરુષ. પુરુષ એ જ આત્મા, આત્મા એ જ પરમાત્મા. સત્ય નામ. બરાબર. હવે સત્ય નામ એ જ આત્માનું નામ. સોહમ શબ્દ કયો કે ઓહમ શબ્દ કયો, પછી સોહમમાંથી ઓહમમાં જાઓ કે ડાયરેક્ટ ઓહમમાંથી તમે આગળ વધતા જ્યાં તમે આત્મા સ્વરૂપ બની જાઓ, ત્યાં આ શબ્દો નથી રહેતા. ત્યાં ઓહમય નથી રહેતો, સોહમય નથી રહેતો. ના. ઓમ ગુરુ છે, સોહમ શિષ્ય છે. બરાબર. પછી 100 શિષ્ય છે, હમ ગુરુ. આ 100 ગુરુ છે, હમ શિષ્ય છે. પછી ઓ ગુરુ છે, હમ શિષ્ય છે. આ બધા અલગ અલગ પ્રકારના સંતોએ પોતપોતાની રીતે જે એને નક્કી થયું છે એ રીતના એને શબ્દો બોલ્યા છે. કોઈ ઓમકાર બોલ્યા, કોઈ સોહમ બોલ્યા, કોઈ ઓરુમ બોલ્યા, કોઈ સોરુમ બોલ્યા, કોઈ ઓહંગ બોલ્યા, કોઈ સોહંગ બોલ્યા, કોઈ નિજનામ બોલ્યા, કોઈ નિજનામ બોલ્યા. બરાબર. પણ આ
સોહમમાંથી ઓહમમાં જાય કે ઓહમ સોહમ સાથે જપી અને આત્મ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ છે આત્મ સ્વરૂપ. વાહ ભાઈ વાહ. એ પ્રકાશ સ્વરૂપ જ્યારે બની જાય અને સ્વયં આત્મ સ્વરૂપ બની જાય તો આત્મ છે ને એ જ બધાનો સાર છે. આ આત્મા જ સાર છે. એ તમે સારને જાણી લીધો, આત્મ સ્વરૂપ બની ગયા એટલે ત્યાં સોહમ સમાઈ ગયો ઓહમમાં ને ઓહમ સમાઈ ગયો આત્મ સ્વરૂપ. અને આત્મ સ્વરૂપ પછી એ શુદ્ધ સ્વરૂપ આત્મા એ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો. અહીંયા શબ્દો પણ રહેતા નથી. આને કહેવાય છે નિર્વાણી. જ્યાં વાણી નથી, મન ને વાણી પહોંચી શકતા નથી. તો ત્યાં વાણી છે જ નહીં, એ આત્મા છે, એને જ નિર્વાણી કહેવાય છે. ત્યાં વાણી જ છે નહીં, પણ વાણીને આત્મા પ્રગટ કરી રહ્યો છે શરીરનો સહારો લઈને. પણ જ્યારે આપણે નિર્વાણી થઈ જાય ત્યારે આપણે આત્મ સ્વરૂપ બની જાય ત્યારે દેહ ભાન ભૂલાઈ જાય છે. જે આત્મ સ્વરૂપ બની ગયા એને જ દેહથી વિદેહ કહેવાય છે. આત્માની સુરતા દેહમાં ફસાણી છે, 5 તત્વની અંદર ફસાણી છે, ગ્રહણ કરે છે, ત્યાગ કરે છે, બધા વિષય વાસનાઓમાં છે, કામ ક્રોધ લોભ મદમોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ વિષય વાસનાઓમાં છે, 5 તત્વોમાં છે, 3 ગુણમાં છે, 25 પ્રકૃતિમાં છે, 5 શરીરોમાં છે, મન માયામાં છે. ત્યાં સુધી આ આત્માની ચિત્તરૂપી સુરતા આ શરીરમાં ફસાણી છે. એટલે એ પોતાની જાતને શરીર માને છે કે હું શરીર છું. પણ એ ચિત્તરૂપી સુરતા જ્યારે આત્મ સ્વરૂપ બની જાય છે ત્યારે એને દેહથી વિદેહ કહેવાય છે. કારણ કે ચિત્ત જ આ શરીરને ચલાવી રહી છે. ચિત્ત કયો કે સુરતા કયો, સુરતા જ આ શરીરને ચલાવે. આ ચિત્ત જ આ સુરતા જ આ શરીરને ચલાવી રહી. પણ આ ચિત્તરૂપી સુરતા જ્યારે આત્મ સ્વરૂપ બની જાય એટલે એ દેહથી વિદેહ થઈ ગયા કહેવાય. દેહી હોવા છતાં વિદેહી. જનક રાજાની જેમ આ છેલ્લી અવસ્થા છે. એને આત્મ સ્વરૂપ એટલે 52 અક્ષરી શબ્દો પણ ઉપયોગી છે. 52 અક્ષરી શબ્દો જ તમને આત્મા સુધી પહોંચાડી શકે છે. હા, પણ 52 ને બાદ કોણ કરી શકે? જે આત્મ સ્વરૂપ બની ગયો હોય એ 52 ને બાદ કરી શકે. આત્મ સ્વરૂપ જે બન્યો હોય ને એ 52 ને બાદ કરી શકે. હવે આત્મ સ્વરૂપ ને બન્યો નથી ને 52 ને એ બાદ કેવી રીતે કરી શકે? આ તો પહેલા 16 વાય છે નથી ને, પહેલા 16 તો આનું ભાન તમે એટલી બધી ભાનમાં આવો કેમ? હા, 52 અક્ષરનો જે સહારો લે છે, હોઠકંઠ જીભનો સહારો લે છે, પરાપસિદ્ધિ મધ્ય વખરી 4 વાણીનો સહારો લે છે, હોઠકંઠનો સહારો લે છે, 5 તત્વના શરીરનો સહારો લે છે, બોલે છે, પાણી પીવે છે, ખાય છે, વિષ્ટા ત્યાગ કરે છે. તો આ તો બધું આત્મ સ્વરૂપ છે જ નહીં. કારણ કે આત્મ સ્વરૂપ જે બની જાય છે ત્યાં ક્રિયા બધી અટકી જાય છે. મારો મત નથી, આ ગીતાનો મત છે. ઘણી વાર હું બોલું છું કે હે અર્જુન, ભગવાન કહે હે અર્જુન, સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. સ્થિત પ્રજ્ઞા એટલે આત્મ અવસ્થામાં જે સ્થિર થઈ ગયો છે એની પાસે બધી ક્રિયાકાંડ સગડી છૂટી જાય છે. બોલવું એ ક્રિયા થાય, સાંભળવું એ ક્રિયા થાય, ગ્રહણ કરવું એ ક્રિયા થાય, ત્યાગ કરવું એ ક્રિયા થાય. તો આ ક્રિયાકાંડનો બધો ઉભો રહી ગયો હોય એને આત્મ અવસ્થા કહેવાય છે. હા, તો જે વાંથી વાં દોડે છે, વાંથી વાં દોડે છે, ચેલિયું ચેલા મૂંડે છે, ગ્રહણ કરે છે, ત્યાગ કરે છે, પૈસા ભેગા કરે છે, 4 વ્હીલ ગાડીઓમાં જાય છે, કથણી બથણી કરે છે, તો આ આત્મ અવસ્થામાં નથી, આ ક્રિયાકાંડમાં ફસાયેલો એ સાબિત થયું. પાક્કું થઈ ગયું. તો એટલા માટે આત્મ અવસ્થાએ જે પહોંચી ગયેલો વ્યક્તિ હોય ને એ 52 થી ઉપર થઈ ગયો કહેવાય. એને 52 ની પછી જરૂર નથી. એને કથની બકણી જરૂર નથી. કારણ કે અહીંયા તો 52 અક્ષર છૂટી ગયા. બરાબર. ઈ 52 થી 12 જે કીધો ને ઈ એક અક્ષર ઈ આત્માને કીધો છે ભવાની દાસે. ઓમકાર કયો તો ભલે, સોમ કયો તો ભલે, આત્મા કયો તો ભલે, એટલે સરવાળે આ એક જ અક્ષર કીધો છે. બરાબર. તો એ ઓમકાર 3 અક્ષર થાય, અમ સોહમ 3 અક્ષર થાય, સોહમ 3 સોહમ 3 અક્ષર થાય. આત્મા એવું આપણે બોલીએ છીએ કે આત્મા 2 અક્ષર કયો કે આત્મા 3 અક્ષર કયો. એ તો બોલવા માટે કહેવામાં આવ્યું છે. એ ભવાની દાસે આત્મા એવો શબ્દ બોલવા માટે વાપર્યો. આત્મા શબ્દ ગીતામાંથી આવ્યો. હવે બાપા એક પ્રશ્ન મારો બીજો છે. હાલો. હા, બોલો. એક પ્રશ્ન મારો બીજો છે કે એક હું તો કઈ ભણેલો નથી, પણ ક્યારેક આવડા ભણેલા ગણેલા છોકરાઓ કે કઈ સત્સંગમાં કે વાંચે ને થોડું ઘણું સાંભળી જાય. એક વેદાંત પુસ્તકમાં એવું લખેલું છે, વેદાંત પુસ્તક આવે, હવે એમાં એવું લખેલું છે કે કોઈ સંત
કમાણી વાળા પુરુષ અને ધારો કે હું અહીંયા મહુવા પાસે કુંભણ, બરાબર, અહીંયા બેઠો છો, તમે અત્યારે કદાચ બોમ્બે હો કે ગમે ત્યાં હો, બરાબર, તો હવે તમે શું કરો છો એ મારે ઘરે બેઠા જોવું હોય તો વેદાંતમાં એવું લખેલું છે બાપા કે એના માટે સંતોને લક્ષ સમાધિ લગાડવી પડે. તો બાપા લક્ષ સમાધિનો મુદ્દો શું? લક્ષ તમે બોલ્યા બરાબર, લક્ષ પ્લસ સમાધિ. હા, તો પહેલા તો તમારે આપણે લક્ષ્ય નિર્ધાર કરવું પડે કે આપણે કયા લક્ષ્યને પકડવું. લક્ષ્ય એટલે નિશાન થાય, લક્ષ્ય એટલે ધ્યેય થાય. તો આપણો ધ્યેય શું છે એ તો જોવું પડશે ને. હા, રાઈટ. કે કયો આપણો ધ્યેય છે કે ભાઈ તમારો માનો કે તમારે બોમ્બે આવશે, તમારું બોમ્બે લક્ષ્ય થયું, તમારે ભાવનગર જાવ તમારું ભાવનગર લક્ષ્ય થયું. હા, તો લક્ષ્ય ક્યાં તમારે લગાડવું છે એ મેઇન પ્રશ્ન છે, બરાબર. તો લક્ષ્ય હવે આત્મા તરફ લગાડવું હોય લક્ષ્ય, હા, તો એ લક્ષ્ય સમાધિ છે. તો ભાઈ લક્ષ્ય કોને તમારે બનાવવું? લક્ષ્ય એટલે એક નિશાન સામેનું. હા, નિશાન સામે, રાઈટ. તો તમારે નિશાન ક્યાં, તમારું નિશાન તીર ક્યાં મારવું છે એ તો જોહે ને. તીર તમારે મારવું સુરતાનું કે આત્માનું, હા, તો સામે એક લક્ષ્ય તો જોહે ને. હા, વાહ ભાઈ વાહ, રાઈટ બાપા. તો એમ તમારું લક્ષ્ય કયું છે એમ મારું કહેવાનું છે. એક જ લક્ષ્ય નિર્ધાર કરો, એ છે આત્મલક્ષ્ય. આત્મલક્ષ, વાહ, આત્મા લક્ષ્ય ઉપર તમારી સુરતાનું તીર મારો વાહ, એટલે, અને આત્મલક્ષ્યને તમે વીંધી નાખો. આને કહેવાય છે સમાધિ. સમ એટલે બધું અને આધિ એટલે આધીન. સર્વસ્વ એક જ આત્માના ચરણે આધીન, બધું આત્મા સિવાય બીજું કાંઈ નહીં. વાહ. આને કહેવાય છે આત્મ સમાધિ. ઊંચામાં ઊંચી સમાધિ આત્મ સમાધિ છે. હા, હા, બીજી સમાધિ એની પાસે કાંઈ નહીં. હા, હા, રાઈટ. વાહ, વાહ. તો હવે બહુ વાર થઈ, આપણે 37 મિનિટની આસપાસ થવા આવ્યું. હા, હા, સારું, તો વાણીને વિરામ આપીએ હવે. હા, વાણીને વિરામ આપણ વિડીયોમાં મૂકો પાસે. ભલે ભલે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. સત્ય સનાતન ધર્મની જય.